Okay, fine. ઓકે ફાઇન. એટલે કોઈ પણ ડેટાબેઝને તમારે એને વર્કસ્પેસમાં ઓપન કર્યા પછી એને ડેટાબેઝને એની સાથે એનું કનેક્શન તમારે કરવું પડે. સારું. તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે આપણે ડેટાબેઝને એક ઓબ્જેક્ટ તરીકે લઈએ છીએ. એટલે you use the database object and its method and property to manipulate and open database. ડેટાબેઝને ઓબ્જેક્ટ તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને તેથી એના ઉપર નીચેની પ્રોપર્ટી અથવા એની મેથડ દ્વારા તમે કામ કરી શકો. તો સૌથી પહેલી મેથડ છે ક્લોઝ, જેના દ્વારા તમને ડેટાબેઝને ઓપન કરેલો ડેટાબેઝ છે એને ક્લોઝ કરી શકો. ક્રિએટ પ્રોપર્ટી એટલે તમે તમારી યુઝર ડિફાઇન્ડ પોતાની કોઈ પ્રોપર્ટી ડેટાબેઝ માટે તમે ક્રિએટ કરાવી શકો. ક્રિએટ ક્વેરી ડેફિનેશન એટલે તમારી ક્વેરી અંગેની ડેફિનેશન તમે ક્રિએટ કરી શકો. તમે ડેટાબેઝને એની ક્વેરીને એસક્યુએલ સ્ટેટમેન્ટ્સને રન કરાવી શકો. એના માટે એક્ઝિક્યુટ નામની મેથડ છે. તમારા ડેટાબેઝની અંદર નવો પાસવર્ડ મૂકી શકો એના માટે ન્યૂ પાસવર્ડ નામની મેથડ છે. ઓપન રેકોર્ડ સેટ આને રેકોર્ડ સેટ કહેવામાં આવે છે. આ રેકોર્ડ સેટને તમે ક્રિએટ કરાવી શકો એના માટેની મેથડ આની અંદર છે. એ જ રીતે કનેક્શન કરવા માટેની કનેક્શન ઓડીબીસી દ્વારા કેવી રીતે કરાવી શકશો એના માટેની તમારી પાસે મેથડ છે. આ જે છે તે ઓબ્જેક્ટનું નામ તમને રિટર્ન કરે છે, નેમ નામની પ્રોપર્ટી. ક્વેરી ડેફિનેશન્સ જે છે તે કલેક્શન ઓફ ક્વેરી ડેફિનેશન્સ છે જે ડેટાબેઝની અંદર ડેટાબેઝના કનેક્શન્સ છે, ડેફિનેશનના કનેક્શન, જેની ડેફિનેશન્સ જે છે એ ડેફિનેશનનું કલેક્શન છે કે જેની અંદર તમારી ક્વેરીની અથવા તો તમારા ડેટાબેઝ અંગેની તમારી ડેફિનેશન્સ એની અંદર સેવ હોય. રેકોર્ડ્સ એફેક્ટેડ, return the number of records affected by most recently invoked executed method. એટલે કોઈ ક્વેરી તમે પાર્સ કરો તો એ ક્વેરી જે છે એના દ્વારા કેટલા રેકોર્ડ્સ ઇફેક્ટ થયા એનો આંકડો તમને આપે. રેકોર્ડ set is a collection of contains all the open record sets in the for specified database. ટેબલની ડેફિનેશન્સ આની અંદરથી પ્રાપ્ત થઈ શકે. ટ્રાન્ઝેક્શન્સ, return the value that indicates whether the object support transactions. Read only, a boolean પ્રકારનો વેરિયેબલ છે. Updatable, returns the value that indicates where you can change the DAO object. આ બધી મેથડ છે, આ બધી ઓબ્જેક્ટની મેથડ છે. એક વખત ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો, ડેટાબેઝ સાથે કનેક્શન થઈ ગયું, ત્યાર પછી એનો રેકોર્ડ સેટ આવે એટલે રેકોર્ડ સેટની બધી મેથડ્સ છે. The record set object presents the record sets in a base table or a record that returns from the running query. જે ચાલુ ક્વેરી, જે રન કરાવેલી ક્વેરી છે
એના પાસેથી જે ડેટા પ્રાપ્ત થયો છે એના ઉપર કોઈ મેથડનો ઉપયોગ કરીને તમે કામ કરી શકો. એડ ન્યૂ, નવો રેકોર્ડ એની અંદર તમારા રેકોર્ડ સેટમાં ઉમેરી શકો. ક્લોન, રેકોર્ડ સેટનું ક્લોનિંગ એટલે એકના જેવો જ બીજો રેકોર્ડ સેટ ઉભો કરવો એને ક્લોન કહેવાય. રેકોર્ડ સેટ બંધ કરવો હોય તો ક્લોઝ નામની ક્વેરી છે. આ રેકોર્ડ સેટની અંદર અપડેટેબલ જે ડેટા છે એની અંદર ચેન્જીસ કરવા હોય તો એના માટે એડિટ નામની ક્વેરી છે. ફાઇન્ડ ફર્સ્ટ, તમારે તમારા રેકોર્ડ સેટની અંદર સૌથી પહેલા રેકોર્ડ ઉપર તમારા રેકોર્ડ પોઇન્ટરને મૂવ કરાવવું હોય તો એના માટે ફાઇન્ડ ફર્સ્ટની ક્વેરી છે. ફાઇન્ડ લાસ્ટ એટલે કે તમારા રેકોર્ડ સેટની અંદર તમારા રેકોર્ડ સેટના કર્સરને લાસ્ટ રેકોર્ડ ઉપર મૂવ કરાવવું હોય. એ રીતે કેટલી રો છે એનો તમારે આંકડો પ્રાપ્ત કરવો હોય. મૂવ, એક રેકોર્ડ સેટ આગળ કે પાછળ જેવી રીતે તમારે એને મૂવ કરાવવું હોય. અહીંયા મૂવ નેક્સ્ટ, મૂવ લાસ્ટ, મૂવ ફર્સ્ટ, મૂવ પ્રીવિયસ. રીક્વેરી એટલે તમારા ક્વેરીની અંદર તમે કોઈ ચેન્જ કર્યો અને ફરી પાછી ક્વેરી તમારે પાર્સ કરવી છે તો એના માટે આ રીક્વેરી છે. રેકોર્ડને શોધવા માટે આ સીક ક્વેરી છે. અને જે ચેન્જીસ તમે રેકોર્ડ સેટની અંદર કરેલા છે તે રેકોર્ડ સેટની અંદર ચેન્જીસ જે છે તે કરવા માટે આ અપડેટ ક્વેરી છે. તો આ રેકોર્ડ સેટની પ્રોપર્ટી છે. બીઓએફ, બિગિનિંગ ઓફ ફાઇલ ઉપર મૂવ થવા માટે, બુકમાર્ક આપવા માટે. ઈઓએફ, ચેક કરવા માટે કે અત્યારે હાલ જે મારું રેકોર્ડ પોઇન્ટર છે એ એન્ડ ઓફ ફાઇલ ઉપર છે અથવા તો બીઓએફ એટલે કે બિગિનિંગ ઓફ ફાઇલ ઉપર છે એ ચેક કરવા માટે. એના ફિલ્ડ્સની વીટર returns a field connection that represent the all stored field objects for the specified object. એટલે ફિલ્ડ કલેક્શનને પ્રાપ્ત કરવા માટે આ ફિલ્ડ નામની મેથડ છે. ફિલ્ટર નામની મેથડ છે. કોઈ ડેટાને ફિલ્ટરિંગ કરી નાખવો હોય તો એ વખતે રેકોર્ડ સેટમાંથી ફિલ્ટરિંગ કરવો હોય તો એના માટે મેથડ છે. લાસ્ટ મોડિફાઈડ, જાણવું હોય ક્યારે છેલ્લે કયો મોડિફાઈડ કર્યો તો. લાસ્ટ અપડેટેડ એટલે returns the date and time of most recent changes made to બેઝ ટેબલ. રીડ ઓનલી, આ વેરિયન્ટ પ્રકારનો છે, ક્યારે અપડેટ કર્યો તો એની. નો મેચ ઇન્ડિકેટ્સ વેધર ધ પર્ટિક્યુલર રેકોર્ડ્સ વર ફાઉન્ડ બાય યુઝિંગ ધ સીક મેથડ ઓર વન ઓફ ધ ફાઇન્ડ મેથડ્સ. કોઈ રેકોર્ડ સેટની અંદર ડેટા ફાઇન્ડ કરવા માટે જે મેથડ છે સીક મેથડ, એના ઉપયોગ દ્વારા જે છે તે ડેટા ફાઇન્ડ થયો છે કે નહીં એ ચેક કરવાની મેથડ છે. અપડેટેબલ રેકોર્ડ કાઉન્ટ, તમારા રેકોર્ડ સેટ પાસે કેટલા ડીએ ઓબ્જેક્ટ પાસે કેટલા રેકોર્ડ પ્રાપ્ત થયેલા છે, પડેલા છે એ. અને અપડેટેબલ એટલે કે આ રેકોર્ડ સેટની અંદરથી કેટલા રેકોર્ડ અપડેટ થઈ શકે છે તે. બરોબર છે. આ રેકોર્ડ સેટને રેકોર્ડ સેટ ઓબ્જેક્ટની પ્રોપર્ટીને એન્યુમરેશન છે. અહીંયા ડીબી ઓપન ડાયનેમિક્સ ઓપન્સ ડાયનાસેટ. ઓકે, ડીબી ઓપન ડાયનેમિક નામનું ટાઈપને એન્યુમરેશન છે. ડીબી ઓપન ડાયનેમિક ઓપન્સ ડાયનાસેટ ટાઈપ રેકોર્ડ સેટ. ડીબી ઓપન ડાયનાસેટ બે વેલ્યુ તમે પસાર કરો. ઓપન ધ ડાયનાસેટ ટાઈપ રેકોર્ડ સેટ, ઓપન ધ ફોરવર્ડ ઓનલી, ઓપન ધ સ્નેપશોટ. ડીબી ઓપન ટેબલ, ટેબલ ઓપન કરી આપે. તો જો આ એની મેથડ લખેલી છે. અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા એક્ઝામ્પલ દ્વારા એક જ મિનિટ. હલો, હલો, બધાને મારી સ્ક્રીન દેખાય છે બરોબર? જરા મને કહેજો. સ્ક્રીન બરોબર દેખાય છે કે નહીં મને કહેજો જરા, મને ખ્યાલ નથી આવતો.
ઓકે ફાઇન. જો અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે એક્ઝામ્પલ લખેલું છે. તેમાં ડાયમેન્શન એટલે આપણે જાણીએ છીએ કે કોઈ એક વેરિયેબલ ડિક્લેર કરવા પ્રયત્ન કર્યો છે. ડીબીએસ નોર્થવિડ એટલે આ વેરિયેબલનું નામ છે. SDAO ડોટ ડેટાબેઝ એટલે આ જે છે તે ડેટાબેઝ પ્રકારનો એક વેરિયેબલ ડિક્લેર કરવા માટેનું સ્ટેટમેન્ટ છે. આ રેકોર્ડ સેટ ડિક્લેર કરવા માટેનું એક સ્ટેટમેન્ટ છે. એ જ રીતે રેકોર્ડ સેટ જે છે એને સેટ કરવામાં આવે છે શેની સાથે? એસક્યુએલ સાથે. strSQL એ સ્ટ્રિંગ નામનો વેરિયેબલ છે કે જેની અંદર કોઈક સ્ટ્રિંગ પડેલી હશે. ઇફ rst record set dot eof એટલે એન્ડ ઓફ ફાઇલ હોય તો કોઈ રેકોર્ડ પ્રાપ્ત થયા નથી એવું અહીંયા કહેવામાં આવે છે. find record count equal to 0 અને rst records dot move last find record count equal to rst record set આટલા ડેટા મને પ્રાપ્ત થયા છે એવું આ વેરિયેબલ ની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. રેકોર્ડ સેટને ક્લોઝ કરવામાં આવે છે. તો સેટ ડીબીએસ નોર્થવિડ ઇક્વલ ટુ એટલે આ જે છે તે તમારા આ ડેટાબેઝ માટેના વેરિયેબલનું નામ છે અને આ જે છે તે કરંટ ડેટાબેઝ તમે અહીંયા આગળ ઓપન કરો છો. કરંટ ડેટાબેઝ ઓપન કરો છો અને અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે રેકોર્ડ સેટ ઓપન થાય છે. અહીંયા નોર્થવિન્ડ એઝ DAO DBS Northwind as a DAO database. એ જ રીતે RST employee as record set આ બીજું એક્ઝામ્પલ છે. DBS Northwind equal to current DB અને RST employee is equal to DBS Northwind. ઓપન રેકોર્ડ સેટ ઓપન થયો. અહીંયા આગળથી તમે કંઈક ડેટા સ્ક્રીન ઉપરથી તમે લીધો અને ડુ અન્ટિલ rst.uf rst employees.uf જ્યાં સુધી uf ના આવે ત્યાં સુધી આ કોઈ લૂપ છે તેને એક્ઝિક્યુટ કરવામાં આવેલી છે. ઓકે, તો બધું આ ડેટાબેઝ એટલું બધું જેને કહેવાય કે વાસ્ટ સબ્જેક્ટ છે, ખૂબ જ મોટો સબ્જેક્ટ છે જેને એક દિવસમાં તમને ના સમજાવી શકાય. છતાં પણ એને એક્ઝામ્પલ દ્વારા હું અહીંયા તમારી સામે મૂકવા પ્રયત્ન કરીશ. એટલે મૂળભૂત રીતે જે ધ્યાન રાખવાનું છે તમારે ડેટાબેઝનું કનેક્શન, ડેટાબેઝનું નામ આપવાનું, ડેટાબેઝ ક્યાં પાથ ઉપર પડેલો છે તેનું કનેક્શન, એનો રેકોર્ડ સેટ અને રેકોર્ડ સેટની અંદર ક્વેરી દ્વારા તમે જે છે તે ડેટાને પાર્સ કરી શકો. ODBC connection to MS Access database. The open આ પણ એક પદ્ધતિ છે. DAO ને જેવી રીતે કનેક્ટ કરવાની પદ્ધતિ છે એવી રીતે DSN નામની પણ પદ્ધતિ છે કે જેના દ્વારા તમે ડેટાબેઝને ODBC દ્વારા, સિસ્ટમ ODBC દ્વારા તમે કનેક્ટ કરી શકો છો. ODBC આઇકોન ક્યાંથી થશે? સ્ટાર્ટ, કંટ્રોલ પેનલ, સ્ટાર્ટ કંટ્રોલ પેનલમાં જવું પડે, એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ અને એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સમાં તમને ડેટા સોર્સ ODBC નામનું એક આઇકોન આપેલું હશે. દરેક જગ્યાએ આપેલું જ હોય. આ દરેક ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ વસ્તુ હોય ને હોય જ. ડેટા સોર્સ ODBC આપેલું હોય. હવે આ ડેટા સોર્સ ODBC ડેટા સોર્સ એડમિનિસ્ટ્રેશન યુઝર ODBC એટલે DSN તૈયાર કરવામાં આવે. ડેટા સોર્સ નેમ કહેવામાં આવે અને ડેટા સોર્સ નેમ. અહીંયા choose the system DSN એટલે data source name is a data structure that contains the information about the specific database that an open database connectivity ODBC અને open database connectivity એને ODBC કહેવામાં આવે છે. તો અહીંયા આગળ તમે અહીંયા ODBC જે છે તે સપોઝ કે કોઈ ODBC નું નામ આપેલું નથી. અહીંયા સિસ્ટમ ODBC જે છે એ કોઈ પણ યુઝર સાથે એક્સેસ કરી શકાય છે. એટલે બહુ મોટા ભાગે ત્યાં સુધી બને ત્યાં સુધી સિસ્ટમ ODBC બનાવી, સિસ્ટમ DSN બનાવી. અહીંયા એડ ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા તરત જ આપશે કે તમારે આ ODBC જે છે એ
ઓપન ડેટાબેઝ જે છે તમારો કયા પ્રકારનો છે, તો અહીંયા એસક્યુએલ સર્વર પ્રકારનો છે. અહીંયા એક્સેસ પ્રકારનું પણ હોઈ શકે. અને આ જે સિસ્ટમ ડીએસએન નું નામ આપવું છે એસક્યુએલ સર્વરનું, અહીંયા ફિનિશ કરી દો એટલે અહીંયા તમારે એસક્યુએલ સર્વરનું નામ આપવું પડે. એસક્યુએલ સર્વર અહીંયા કયા સર્વર ઉપર એસક્યુએલ સર્વર પડેલું છે એ સર્વરનું નામ આપવું પડે, અને ત્યારબાદ તમારા યુઝરનું નામ આપવું પડે, અને આ ઓડીબીસી કનેક્શન ત્યારબાદ સેટ થાય. અને આ ઓડીબીસી નો ઉપયોગ તમે તમારા પ્રોગ્રામિંગની લેંગ્વેજની અંદર તમે કરી શકો છો. અચ્છા, સિસ્ટમ ડીએસએન એડ થઈ જશે. એક્સેસ ડ્રાઈવર ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે ડેટા સોર્સ નેમ ડીએસએન તમારું ક્રિએટ થઈ જશે. અને આ ડીએસએન જે છે એના નામ દ્વારા તમે ડેટાબેઝ સાથે કનેક્ટ કરી શકો, ડેટાબેઝનું રેકોર્ડ સેટ તમે લાવી શકો. અહીંયા પણ એના એક્ઝામ્પલ આપેલા છે, પણ હું તમને અહીંયા જે એક્ઝામ્પલ આપીશ એ અહીંયા આગળ આપણી પાસે આપણે આ ડેટાબેઝ બનાવેલો છે એનું એક્ઝામ્પલ આપવા હું પ્રયત્ન કરીશ. અહીંયા ફોર્મ કંટ્રોલ મેં મૂકેલું છે. આ ફોર્મ કંટ્રોલની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા એક્સેસનો ડેટાબેઝ મેં ઉપયોગમાં લીધેલો છે. એક્સેસના ડેટાબેઝની અંદરથી હું સૌથી પહેલા સ્ટેટના નામ લાવું છું. સ્ટેટના નામ ઉપરથી ડિસ્ટ્રિક્ટના નામ લાવું છું. એના ઉપરથી તાલુકાના નામ અને એના ઉપરથી પોસ્ટના નામ લાવું છું. ઉદાહરણ તરીકે આ જે છે એને અહીંયાથી એક્સેસ કરીએ. પિનકોડ સર્ચ નામની યુટિલિટી છે. અહીંયા સપોઝ કે સ્ટેટના નામ તમે જોશો તો તમે જે સ્ટેટ સિલેક્ટ કરશો, અહીંયા જે બધા આખા ભારતના તમામે તમામ સ્ટેટ્સના નામ આપેલા છે. આ સ્ટેટના નામમાંથી તમે કોઈ પણ સ્ટેટનું નામ સિલેક્ટ કરી શકો છો. સપોઝ કે તમે ગુજરાત સિલેક્ટ કરો તો અહીંયા તમને હવે એવા ડિસ્ટ્રિક્ટનું નામ બતાવશે કે જે ડિસ્ટ્રિક્ટ ગુજરાતના છે. આણંદ છે, બનાસકાંઠા છે, ભરૂચ છે, દાહોદ છે, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, બરોબર છે. સપોઝ કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ, તો અહીંયા લખાતું પણ જશે. તમે કયું સ્ટેટ સિલેક્ટ કર્યું હતું, પહેલા ગુજરાત સ્ટેટ સિલેક્ટ કર્યું હતું, પછી અહીંયા મહેસાણા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું. હવે ફક્ત ને ફક્ત અહીંયા તમને જે દેખાશે મહેસાણા ડિસ્ટ્રિક્ટના તાલુકાઓ દેખાશે. તો સપોઝ કે અહીંયા ઊંઝા સિલેક્ટ કરીએ તો તમારું ઊંઝા એટલે તમારે 3 લેવલ ઉપર પહોંચ્યા: ગુજરાત સ્ટેટ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ અને ઊંઝા તાલુકો. અને હવે અહીંયા આગળ તમે ક્લિક કરશો તો ઊંઝાની બધી પોસ્ટ ઓફિસના નામ તમને સીધા જ દેખાશે. બ્રાન્ચ ઓફિસ અથવા તો એસઓ, તમને બધા જ નામ તમને અહીંયા દેખાશે. સપોઝ કે અહીંયા હું સિલેક્ટ કરું છું કામલી. હવે અહીંયા બધાના નામ દેખાય છે. એની અંદરથી મને સૌથી પહેલા એવી જરૂર હતી કે કામલીનું નામ સિલેક્ટ કરવું છે, તો મેં જે છે તે અહીંયા કામલી એસઓ ઉપર ક્લિક કર્યું એટલે મને અહીંયા મેં જેટલા સર્ચ કરતો જઈશ એ બધા અહીંયા લખાતા, જેના ઉપર હું ક્લિક કરતો જઈશ એ બધા નામ અહીંયા ભેગા થતા જશે. અહીંયા સપોઝ કે ઊંઝા માતાજીનો કોડ જોઈએ છે મારે, તો ઊંઝા માતાજીનો જે પોસ્ટલ ઇન્ડેક્સ કોડ છે તે ઊંઝા ઉમિયા માતાજી એસઓ 384110. ચલો, મહેસાણામાંથી થઈ ગયું. હવે મારે જે કનેક્શન કરવું છે તે સપોઝ કે પોરબંદર જિલ્લામાંથી કરવું છે. તો હવે જ્યારે હું અહીંયા આવીશ ત્યારે મને પોરબંદર જિલ્લાના જ બધા જ તાલુકાના નામ દેખાતા હશે. હવે એની અંદરથી સપોઝ કે હું પોરબંદર સિલેક્ટ કરીશ અને હવે અહીંયા મને જે નામ દેખાશે એ બધા પોરબંદર જિલ્લાના એસઓના નામ મને અહીંયા દેખાશે. તો અહીંયા મને પોરબંદરના નામ દેખાશે. પોરબંદર સપોઝ કે જીઆઈડીસી. તો અહીંયા હું જે નામ ઉપર સિલેક્ટ કરતો જઈશ તે નામ જે છે તે મને અહીંયા દેખાશે. આ એક એક્ઝામ્પલ મેં અહીંયા બતાવવા પ્રયત્ન કર્યો છે કેવી રીતે કામ કરે છે. પણ આ એક્ઝામ્પલ મારે આ ઉદ્દેશ્ય મારો આ એક્ઝામ્પલ બતાવવાનો નથી. મારો જે ઉદ્દેશ્ય જે છે તે તમને મારો જે છે તે તમને જેને કહેવાય કે શું કહેવાય એને, કોડિંગ કેવી રીતે કરેલું છે તે બતાવવાનો મારો ઉદ્દેશ્ય છે. તો અહીંયા તમને કોડિંગ બતાવીશ. એક 2 મિનિટ જરા